वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 192મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો શિક્ષાપત્રીના 192મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાને આશ્રિત એવા ત્યાગાશ્રમીઓને આજ્ઞા આપતા કહે છે કે અનર્ઘ્યમ ચિત્રિતમ વાસઃ કુસુમાદ્યૈશ્ચ રંજિતમ ન ધાર્યમ ચ મહાવસ્ત્રમ પ્રાપ્યમ અન્યેચ્છયાપિ તત્। અર્થાત કે જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્ર વિચિત્ર ભાત્યનું હોય તથા કુસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા સાલ દુસાલા હોય ને તે જો બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતાને પહેરવું ઓઢવું નહીં। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં 192મા શ્લોકની અંદર પોતાને આશ્રિત એવા ત્યાગીઓને આજ્ઞા કરેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય, જે ચિત્રિત એટલે કે શુક્લ નીલ પિત્તાદિ વિવિધ તંતુઓથી રચેલું હોય અથવા વિવિધ રેખાચિત્રથી સંપન્ન હોય, જે કુસુંબા આદિક રંગદ્રવ્યથી રંગેલું હોય અને જે રાજાઓને તથા શ્રીમંતોને પહેરવા લાયક હોય અને જે દુસાલા નામથી વિખ્યાત મહાવસ્ત્રો હોય, એ વસ્ત્ર ત્યાગાશ્રમીઓએ ક્યારેય પણ ધારણ કરવાનું નથી। કારણ કે એવું વસ્ત્ર જે છે એ રાજસ વસ્ત્ર છે। જેમ કે ધર્મપ્રદિત નામના ગ્રંથની અંદર કહ્યું છે કે સહેમ સૂત્રમ સૂક્ષ્મમ ચ નાનરંગમ ચ ચિત્રયોગ મહાધનમ ચ યદ વસ્ત્રમ આધ્યાર્હ રાજસમ તુ તત્। અર્થાત કે જેમાં સોનાના કે સોનેરી તાર હોય, અનેક જાતના રંગ હોય, કોઈ ચિત્રવાળું હોય, બહુ મૂલ્યવાળું હોય અને ધનાઢ્ય મનુષ્યને લાયક હોય તો તે વસ્ત્ર રાજસ એટલે કે રજોગુણી કહેવાય છે। અને એવું વસ્ત્ર જે છે એ ત્યાગાશ્રમીઓએ ક્યારેય પણ ધારણ કરવાનું નથી। રાજસ વસ્ત્ર ગૃહસ્થ આશ્રમીઓને શોભે છે, ત્યાગાશ્રમીઓને ક્યારેય પણ એવા વસ્ત્ર શોભતા નથી। ભૂતકાળની અંદર એવા પ્રસંગો બનેલા છે કે ભગવાન શ્રી હરિએ પણ એવા વસ્ત્રો ત્યાગાશ્રમીઓને આપેલા તો એ લોકોએ ગ્રહણ ન કરેલા। આ સંબંધની અંદર પ્રેમાનંદ સ્વામીના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે। જે પ્રસંગ પ્રેમાનંદ સ્વામીના ગ્રંથોની અંદર જોવા મળે છે। વાત એવી હતી કે એક સમયે પ્રેમાનંદ સ્વામીએ 5 ભાષાનું મોહન બેન બજાઈ એ પદ શ્રીજી મહારાજની પાસે સિતાર વગાડીને ગાયું। તે સાંભળી મહારાજ ઘણા પ્રસન્ન થયા અને મહારાજે સ્વામીને બુરાનપુરી સેલું આપ્યું। તે સમયે સભાની અંદર બેઠેલા ભક્તો બોલ્યા કે પ્રભુ, તે સેલું સાધુઓથી ન રખાય। ભક્તોની વાત સાંભળી સ્વામીએ તે સેલું ભગવાન શ્રી હરિને પાછું આપી દીધું। ત્યારે ભગવાન શ્રી હરિએ સ્વામીને સુરતની જરિયાની ટોપી આપી
ત્યારે સ્વામીએ એ ટોપી લેવાની પણ ના પાડી દીધી. તે પછી ભગવાન શ્રી હરિએ પ્રેમાનંદ સ્વામીને કચ્છી ટોપી આપી. એટલે સ્વામીએ તે ગ્રહણ કરી અને બહુ જ સંતોષ પામ્યા. આ પ્રમાણે પ્રેમાનંદ સ્વામીએ પણ ભગવાન શ્રી હરિએ એમને ભારે ભારે સેલો તથા સુરતની જરિયાની ટોપી આપવા માંડી તો એમણે પણ ગ્રહણ કરી નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે યદ આચરતી શ્રેષ્ઠ તત્તત એવ ઇતરે જનઃ. અર્થાત કે જેવું મોટા પુરુષો આચરણ કરે છે તેવું જ કનિષ્ઠ પુરુષો પણ આચરણ કરે છે. એટલે મોટા એવા પ્રેમાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિએ જરિયાની વસ્ત્રો આપવા માંડ્યા તો એમણે એ ગ્રહણ ન કરેલા હતા. માટે ત્યાગાશ્રમીઓએ પણ ભલે ભગવાનની પ્રસાદી કેમ ન હોય તો એણે પણ જરિયાની વસ્ત્ર ગ્રહણ કરવાના નથી. કોઈ વ્યક્તિ આપે તો એ વસ્ત્રો જે છે એ એણે એક બાજુ મૂકી દેવાના છે, પરંતુ એને પહેરવા કે ઓઢવાના નથી. આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીના 192મા શ્લોકની અંદર પોતાને આશ્રિત એવા ત્યાગાશ્રમીઓને આજ્ઞા આપેલી છે. આટલું કહીને હું મારા આ પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.